ડીસા તાલુકાના બાઈવાડા ગામે સીપુ કેનાલ તૂટી જવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। છેલ્લા કેટલાય દિવસોથી કેનાલનું પાણી સીધું ગામના સ્મશાનમાં ઘૂસી જતા દફનાવેલ મૃતદેહોના કંકાલ અને અવશેષો બહાર આવી જતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ બનાવને લઈને દલિત સમાજમાં ભારે રોષ અને દુઃખની લાગણી વ્યાપી ગઈ છે। સમાજના આગેવાનો તથા ગ્રામજનોએ આજે નાયબ કલેક્ટર, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। આજરોજ ડીસા તાલુકાના બાઈવાડા ગ્રામ પંચાયતની ગામની અંદર 1984ની અંદર સીપુ ખાતામાં સીપુ ડેમની અંદર જે જમીન ગયેલી, જે ગામડાઓ ડૂબેલા, એ લોકોને વસવાટ માટે બાઈવાડા સીપુ વસાહત ખાતે એમને જમીન ફાળવવામાં આવેલી અને જે તે ટાઈમે અનુસૂચિત જાતિ સમાજને 1984માં સીપુની અંદર જમીન સ્મશાન ભૂમિ માટે ફાળવવામાં આવેલી હતી। એ સ્મશાનની અંદર માહોલ એવો છે કે વરસાદી જ્યારે પાણી હોય છે, વરસાદ આવે છે વધારે પડતો, તો ત્યાંથી પાણી ચાલે છે, લગભગ 1.5 કિલોમીટર જેટલું પાણી ચાલે છે। એની અંદર પાણી એટલું બધું ચાલે છે કે લમસમ 5 ફૂટ સુધી વળો આવે છે। હાલનો માહોલ એવો બન્યો છે કે હાલના તાજેતરના સમયની અંદર કેનાલની વારંવાર પાણી છોડવામાં આવે છે અને અત્યારે પાણી છોડવામાં આવે છે। કેનાલ તૂટી જવાથી જે સ્મશાન ભૂમિની અંદરથી સીધું પાણી બાજુની ખેત તલાવડીમાં જઈ રહ્યું છે અને એટલી હદે પાણી ચાલેલું છે કે તાજેતરમાં દફન વિધિ કરેલા કંકાલ પણ બહાર નીકળી ગયેલા છે। વારંવાર ગામના લોકોએ, અનુસૂચિત જાતિ સમાજના મોહલ્લાના લોકોએ ગ્રામ પંચાયતને રજૂઆત કરી, ગામના અગ્રણીઓને રજૂઆત કરી, તેમ છતાં જે કંકાલોનું સન્માન નથી જળવાતું અને અત્યારે એમને બહાર જ પડી રહ્યા છે। એમને સન્માનપૂર્વક દફન વિધિ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવામાં આવે। અમે સરકારને વિનંતી કરીએ છીએ। આજરોજ પ્રાંત કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે, અરજી આપી છે, મામલતદાર સાહેબને બી આપ્યું છે અને ટીડીઓ સાહેબને બી આપ્યું છે અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અનુસૂચિત જાતિ સમાજના જે લોકોની સ્મશાન ભૂમિ છે એને હેતુભીર જગ્યા કરીને નવી જગ્યાએ સ્મશાન ભૂમિ નિર્માણ કરવામાં આવે, એવી અમારી સમાજના અગ્રણી તરીકે રજૂઆત છે। જય ભીમ। ડીસા શહેરની સિંધી કોલોની વિસ્તારમાં ડ્રગ્સના વેપાર સામે ડીસા શહેર દક્ષિણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ખાનગી બાતમીના આધારે કરાયેલી રેડ દરમિયાન 8.25 ગ્રામ સ્મેક સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે। પોલીસે કુલ રૂપિયા 1.78 લાખનો મુદ્દામાલ સીલ કરી કબજે કર્યો છે, જેમાં આશરે રૂપિયા 1.65 લાખની સ્મેક સહિત અન્ય સામગ્રીઓ સમાવેશ થાય છે। બાબર પોલીસ સ્ટેશન વિસ્તારના કુવાડા ગામની સીમમાંથી કોળીપાસાનો જુગાર રમતા કુલ 7 ઇસમોને કુલ કિંમત રૂપિયા 56,570ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણવાપાત્ર કેસ શોધી કાઢતી પેરોલ ફ્લો સ્ક્વોડ વાવથરાદ। લાખણી તાલુકાના યુવા અગ્રણી જયેશભાઈ ચરમટા, સિદ્ધરાજભાઈ રાજપૂત અને અન્ય લાખણીના યુવા મિત્રોએ થરાદથી ડીસા બનતો 4 લાઇન રસ્તામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે। યુવાઓ દ્વારા અનેકવાર કોન્ટ્રાક્ટર સામે કે લાખણી તાલુકાની અંદર અમારે લાખણી વાસણા 4 રસ્તાથી કરી અને રિલાયન્સ પેટ્રોલ પંપ સુધીનો એક 25 કરોડના ખર્ચે 4 લાઇન હાઈવે બને છે અને બાજુમાં વચ્ચે ગટર લાઇન અને એની બાજુમાં સર્વિસ રોડ બને છે। તો તેની અંદર બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। તમે આમ મારો એક પહેલા વિડીયો શેર થયો હતો, તમે તેને ખણો ને તો અંદરથી રેત પડે, અત્યારે તિરાડો પડી ગઈ હતી। પછી લોખંડની જે જાળીનું છે એનો પણ એક ફોટો શેર થયેલો હતો। તો એને સિમેન્ટને લોખંડને કપચીને કોઈ લેવા દેવા જ નથી। તો એ બાબતે અમે ત્યાંના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી કે તમે અમને એસ્ટિમેટ પ્લાન આપો। તો એ લોકો કોઈ એસ્ટિમેટ પ્લાન કે અમારી જોડે છે જ નહીં। તમે આરબીઆઈમાંથી તમે આરએનબીમાં જાઓ અને ત્યાંથી આઈટીઆઈ રજીસ્ટર કરી અને પછી તમે ત્યાંથી, તો હું એમ કહેવા માંગુ છું કે એની જોડે એસ્ટિમેટ પ્લાન નથી, કોઈ ડ્રોઈંગ નથી, કોમ કઈ રીતે કરવાનું એનો કોઈ પ્લાન નથી। તો એ લોકો કઈ રીતે કોમ કરે છે એ બાબતે અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ અમારા વિસ્તારમાં કોમ સારું થાય અને પહેલા જ વરસાદે ગટર તૂટી ન જાય એની ખાતરી કરી અને સારા કોમની અપેક્ષા બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરાયા હતા કે સાહેબ આપ શ્રી સારું કામ કરાવજો। સાહેબે કીધું કે હું ત્યાં આરએનબીમાં રજૂઆત કરીશ અને અમે તેમની જોડેથી ઓછી કોપી લઈ લીધી છે। જો સાહેબ સારું કામ કરાવવાની નહીં રાખે તો અમે ત્યાં ક્વોલિટી એન્ડ ગાંધીનગરમાં અમે પણ ત્યાં રજીસ્ટર કરવાના છીએ અને ત્યાંથી પણ એ તપાસ કરાવશું, એવી અમે પણ કોમ સારું કરાવશું એટલી અમને આશા છે। અબરોડની માવલ ચેકપોસ્ટ પરથી 2 કરોડથી વધારેનો કિંમતનો ગાંજો ઝડપાયો છે। રાજસ્થાન પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। જોકે 204 કિલો ગાંજા સાથે કન્ટેનર ઝડપી પાડ્યું છે। ઓડિશાથી રાજકોટ લઈ જવાતો હતો ગાંજાનો મોટો જથ્થો। જોકે પોલીસે કન્ટેનર સહિત ગાંજાના જથ્થો કબજે કરી ચાલકની અટકાયત કરી છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે કન્ટેનર ચાલક દીપક
જાદવ રહેવાસી સપરા બિહારવાળાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આબુ રોડ રિકો પોલીસે કન્ટેનર સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.